જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે ગઈ 7 જાન્યુઆરીએ જે જીપીએસસી ક્લાસ 1-2નું એક્ઝામ લેવાય તેની અંદર જે આ 66 નંબરનો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રદ થવાનો છે. એ ક્વેશ્ચન રદ શા માટે થવાનો છે એ તો આગળ આપણે જોઈએ, પરંતુ એ પહેલાં જે આ ક્વેશ્ચન છે એ જૂના જે પેપર છે તેમાંથી કોપી મારેલો છે. આપણે જે 2019-20નું ક્લાસ 1-2નું પેપર હતું, 2019-20 જીપીએસસી ક્લાસ 1-2 તેની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો 90 નંબરમાં. એટલે બેઠો કોપી નથી મારેલો, પરંતુ તે જ પ્રશ્નને તોડી મરોડી અને તેણે પૂછેલો છે. તેની અંદર જે છે એ ખોટા વિધાનો શોધવાના કીધા હતા અને 3 વિધાનો સાચા આપેલા હતા. એમાં જે ઓપ્શન ડી રાઈટ આન્સર થતો હતો કે પશ્ચિમમાં મધ્યપ્રદેશ છે. આ વિધાન તેણે રાઈટ કરી દીધું. અહીંયા જે આપણે ગઈ એક્ઝામમાં પૂછાયું એમાં પૂર્વમાં મધ્યપ્રદેશ લખ્યું, એટલે આ વિધાન આમાં રાઈટ થઈ જશે, પરંતુ જે આની અંદર પશ્ચિમમાં મધ્યપ્રદેશ આપેલું છે એટલે આ ખોટું થશે, બરાબર. તેના પછી જે આ પ્રથમ વાક્ય છે તેમાં જે 2019-20માં પૂછવામાં આવ્યું હતું કે ગુજરાત ઉત્તર પશ્ચિમ વિભાગમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. એના પછી બીજું છે કે રાજસ્થાન તેના ઉત્તર પૂર્વમાં છે, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં છે, અને મહારાષ્ટ્ર દક્ષિણ પૂર્વમાં છે. આ બંને વિધાન ભેગા મળી અને જે એણે વાક્ય બનાવેલા છે આપણે જે આ ગઈ 7 તારીખે એક્ઝામ હતી તેની અંદર, તેમાં તેણે ઉત્તર અને ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને રાજસ્થાન બંને ભેગું કરી દીધું છે. એના પછી દક્ષિણમાં મહારાષ્ટ્ર અને તેની સાથે દીવ દમણ અને દાદરા નગર હવેલી જોડી દીધું. એટલે તેણે તેની અંદર 2 વાક્યો જે છે એને ભેળવી અને આ 2 વાક્યો બનાવેલા છે, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં રાજસ્થાન અને પાકિસ્તાન. જ્યારે એની અંદર નોખું આપેલું હતું કે ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન છે અને ઉત્તર ઉત્તર પૂર્વમાં રાજસ્થાન છે, અને મહારાષ્ટ્ર દક્ષિણ પૂર્વમાં આપેલું હતું અને દીવ દમણ દાદરા નગર હવેલી એને એક્સ્ટ્રા ભેળવું છે. તેના પછી જે ચોથું વાક્ય છે તેની અંદર એણે જે રણ અને ઋણનો ઉત્તરનો ભાગ નાના રણ અને મોટા રણ તરીકે જાણીતો છે એ વિધાન છે એ બદલી અને તેની જગ્યાએ નવું વિધાન નાખેલું છે. આ જે નવી એક્ઝામમાં એક વિધાન છે એ તે અલગ છે કે રાજ્યની પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ સરહદે અરબી સમુદ્ર આવેલો છે, પરંતુ આ જે ક્વેશ્ચન છે તે ક્વેશ્ચનને તે તોરી મરોડીને બનાવવામાં આવેલો છે. તેના પછી આ ક્વેશ્ચન રદ શા માટે થઈ શકે એ આપણે જોઈએ તો તેની અંદર જે તેનું કારણ છે આ પ્રથમ વિધાન છે, એમાં આપેલું છે કે ઉત્તર અને ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને રાજસ્થાન આવેલા છે. હવે સાચું છે ખોટું છે એ તો 2 નંબરની વાત છે, પરંતુ એની પહેલાં જે આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપેલું છે, મૂળ તો પ્રશ્ન ઇંગ્લિશમાં જ નીકળતા હોય છે, પછી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થતા હોય છે અને ટ્રાન્સલેશનમાં જ ભૂલ આપેલી છે. તેની અંદર આપેલું છે પાકિસ્તાન એન્ડ રાજસ્થાન ઇન ધ નોર્થ એન્ડ નોર્થ વેસ્ટ. અહીંયા નોર્થ વેસ્ટ આપેલું છે, બરાબર, અને અહીંયા આપેલું છે ઉત્તર પૂર્વ. એટલે આપણે જોઈએ તો જે આ દિશા છે એ આપણે ઉત્તર અને પૂર્વ, બરાબર. ગુજરાતી પ્રમાણે આપેલું છે ઉત્તર પૂર્વ દિશા અને ઇંગ્લિશ પ્રમાણે આપેલું છે નોર્થ વેસ્ટ, બરાબર. આપણે વેસ્ટ એટલે પશ્ચિમ થાય છે, એટલે ઇંગ્લિશ પ્રમાણે આ દિશા આપેલી છે. હવે ગમે એમ કરીને તોડી મરોડીને વિધાન સાચું બનાવી દે કે ઉત્તર આપેલું હોત કે ઉત્તર પૂર્વ આપેલું હોત, પરંતુ ઇંગ્લિશમાં અલગ આપેલું છે અને ગુજરાતીમાં અલગ આપેલું છે, એટલે તેને આ પ્રશ્ન જે છે એ રદ કરવો પડશે. નહીંતર આ જે વિધાન છે એને ખોટું આપી દે, પરંતુ ઇંગ્લિશમાં અલગ ટ્રાન્સલેશન છે અને ગુજરાતીમાં અલગ છે, એટલે ઘણા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન થયું હોય, એટલે અમુક વિદ્યાર્થીઓનો ફાયદો થાય, અમુકને નુકસાન થાય. જેને સમજમાં આવી ગયું એને ફાયદો થાય, ના એવું એને નુકસાન થાય, બરાબર. એટલે અમુક લોકો ઇંગ્લિશમાં જોતા હોય, અમુક ગુજરાતીમાં જોતા હોય, ઘણા બંનેમાં નજર મારતા હોય, એટલે આ જે ક્વેશ્ચન છે એ તે ના રાખી શકે. એટલે આ જે છે ક્વેશ્ચન તેને 100% રદ કરવો પડશે. 66 નંબરનો જે ક્વેશ્ચન છે તે, બરાબર. બાકી તો એને આપેલું છે કે બધા વિધાનો સાચા છે, બરાબર. આપણે જોઈએ તો પ્રથમ વિધાન જે છે એ ઇંગ્લિશ પ્રમાણે સાચું થાય કે ગુજરાતી પ્રમાણે સાચું થાય એ જોઈએ તો આપણે જે રાજસ્થાન અને પાકિસ્તાનની બાઉન્ડ્રીની વાત કરીએ તો આની અંદર આપેલું છે ઉત્તરમાં તો રાજસ્થાન અને પાકિસ્તાન એ તો બંને આપેલા છે, પરંતુ બીજું જે આપેલું છે ઉત્તર પૂર્વ, તો રાજસ્થાન જે છે એ આપણે ઉત્તર પૂર્વમાં ગણી શકીએ, પરંતુ જે પાકિસ્તાન છે એ ઉત્તર પશ્ચિમની અંદર આવશે, બરાબર. એટલે ગુજરાતીમાં આ વિધાન પાકિસ્તાનની દ્રષ્ટિએ ખોટું થશે. અને જો આવી રીતે ગણીએ કે ઉત્તરની અંદર પાકિસ્તાન છે અને ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, તો કદાચ એ વિધાન સાચું આપી શકે કે ડેશ લગાવીને ઉત્તર જે છે એ પાકિસ્તાન માટે આપેલું હોય, એ જે પાકિસ્તાન હોય ક્રમ પ્રમાણે, અને જે ઉત્તર પૂર્વ જે છે એ રાજસ્થાન માટે આપેલું હોય ઉત્તર પૂર્વ ક્રમ અનુસાર, તો કદાચ સાચું માની શકીએ કે ઉત્તરમાં પાકિસ્તાન ઉત્તર પૂર્વમાં રાજસ્થાન. પરંતુ ગુજરાતી અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશનમાં ભૂલ છે, એટલા માટે આ વિધાન તો સાચું નહીં થાય. ઇંગ્લિશ પ્રમાણે જોઈએ તો પાકિસ્તાન અને રાજસ્થાન નોર્થ વેસ્ટ, બરાબર. નોર્થની અંદર રાજસ્થાન અને પાકિસ્તાન બંને આપેલા છે, પરંતુ નોર્થ વેસ્ટ એટલે આ દિશા આપેલી છે. જે રાજસ્થાન જે છે એ નોર્થ વેસ્ટની અંદર ભારતના ક્યારેય નહીં આવે, કારણ કે જે ભારતનો નકશો છે
તેની અંદર આપણે જે ગુજરાત છે એ સૌથી પશ્ચિમનું રાજ્ય છે, બરાબર. અહીંયા આપણે ગુજરાત આવશે, એની થોડું આ બાજુ જ રાજસ્થાન આવશે. ભારતનું સૌથી પશ્ચિમનું રાજ્ય ગુજરાત છે, એટલે જે રાજસ્થાન છે એ ગુજરાતના ઉત્તર પશ્ચિમની અંદર તો નહીં જ આવે, બરાબર. એટલે આ વિધાન પણ ખોટું થઈ જશે. એટલે આપણે ગુજરાત જે છે એ સૌથી પશ્ચિમમાં આવે છે, એટલે રાજસ્થાન જે છે એ ક્યારેય તે ગુજરાતના ઉત્તર પશ્ચિમ ભાગમાં નહીં આવે. અને પાકિસ્તાન જોઈએ તો એ પણ જે છે એ ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલું છે, પરંતુ પૂર્વમાં ક્યારેય નહીં જાય, કારણ કે જે પાકિસ્તાન આગળ જતાં અંદર જાય છે, પરંતુ જે ગુજરાતનો આપણો ભાગ છે તેની આગળ નથી જતું, બરાબર છે. ગુજરાત તો પણ થોડું પૂર્વમાં રહે છે પાકિસ્તાન કરતાં. એટલે પાકિસ્તાન જે છે એ આપણે ઉત્તર પશ્ચિમમાં આવેલું ગણાય અને રાજસ્થાન જે છે એ ઉત્તર પૂર્વમાં આવેલું ગણાય છે. એટલે પ્રથમ વિધાન તો ખોટું થશે. તેના પછી બીજું વિધાન જે છે એ પહેલાં જે 19માં પૂછાયું હતો તેની અંદર પશ્ચિમમાં મધ્યપ્રદેશ આપેલું હતું, પરંતુ આપણે જે મધ્યપ્રદેશ પૂર્વમાં છે, એટલે આ વિધાન રાઈટ થશે. તેના પછી દક્ષિણમાં મહારાષ્ટ્ર છે. દક્ષિણમાં ગણીએ તો બી આમ ચાલે, અને દક્ષિણ પૂર્વની અંદર ગણીએ તો પણ જે મહારાષ્ટ્ર છે એ દિશામાં આવેલું છે. એના પછી દીવ દમણ દાદરા નગર હવેલી. ચાલો ને આ વિધાનો તો સાચું માની લઈએ કે દક્ષિણની અંદર દાદરા નગર હવેલી દીવ દમણ આવેલા છે. એના પછી રાજ્યની પશ્ચિમ એટલે આ બાજુ અને દક્ષિણ પશ્ચિમ સરહદે અરબી સમુદ્ર આવેલો છે. તો આ વિધાન પણ રાઈટ છે, કારણ કે જે આપણે ગુજરાત છે એની આ બાજુ પણ અરબી સમુદ્ર છે અને અહીંયા પણ અરબી સમુદ્ર છે. એટલે 2, 3, 4 વિધાન તો સાચા છે, પરંતુ આ વિધાન જે છે એના કારણે આ ક્વેશ્ચન જે છે તેને રદ કરવો પડશે, કારણ કે ગુજરાતીમાં પણ અલગ ટ્રાન્સલેશન છે અને જે આપણી ઇંગ્લિશ છે તેની અંદર પણ અલગ વસ્તુ છે, બરાબર. આમાં ઉત્તર પૂર્વ આપેલું છે, જ્યારે ઇંગ્લિશમાં ઉત્તર પશ્ચિમ આપેલું છે. એટલે આ રીઝનોના કારણે જે આ ક્વેશ્ચન છે એ રદ થશે. આઈ હોપ કે તમને જે ક્વેશ્ચનની અંદર કન્ફ્યુઝન હતું એ ક્લિયર થઈ ગયું હશે. અને જો તમે તૈયારી કરતા હોય, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.